સરસ્વતી આપો મતી મોજ માનથી મોટી ગતિ તોષણ વિનતી સખી છે વેદવાણી પૂજથી મહિમા શું બોલો મોટીના કવિ કોટીના દુઃખ કાપિયા વણધીર ને અમીર વજીર નાથીર રાજ્યો આપ્યા જન્મે જગતમાં જે ધણી બુડતા જો જાલે પાવડી સંસાર પાર ઉતારે વિને રમતે નાવડી નર માહુ નર ઘર ઘરવાને બહુ બંધ ખોલિયા તે તુજથી મુજથી નથી દિલ દેખી મારા ડોલિયા ગુણ ગાયમાં દૂત ના ગણે મૃગમાય કસ્તુરી ભરી સુગંધ આપે કષ્ટ કાપે ધીરતા થાપે ફરી 9 લાખ તારા લાખ સારા એક સૂરજનો રથી કવિ કોય કેવા દેવ જેવા દેખ દેખાય દૂરથી ભલે વાતના ફળ આપતા તલકે કને ગાથી હતી અરજી કરે અર્જુન સુણી સાય કરજો સરસ્વતી અરજી કરે અર્જુન સુણી સાય કરજો સરસ્વતી સદગુરુ મહારાજ મહારાજ કૃષ્ણનો ગીતાનો કૃષ્ણ વિશ્વદર્શન આનંદના રૂપી થાય છે એમ આ ગ્રંથ નિમિત્તે બાપુરાવ મહારાજ એટલા મહાપુરુષોને આવરી લીધા છે આ પુસ્તકમાં એટલા મહાપુરુષોને આ પુસ્તકમાં આવરી લીધા છે તમે જોજો લગભગ મુશ્કેલ કોઈ ખાલી નહીં હોય આ પુસ્તકની વાણીમાં એટલા મહાપુરુષોને આવ્યા છે તો કૃષ્ણ વિશ્વ સહિત પ્રગટ થાય છે તો પરમાત્મા સંતો સહિત પ્રગટ થાય છે પરમાત્મા જ્યારે પ્રગટ થાય ત્યારે સંતો સહિત પ્રગટ થાય એટલે પહેલું કીધું કે આત્મા મારે શું કરો આમાં હા એવું તો કીધું એટલે આ સૃષ્ટિની અંદર જેટલો ફૂલ થયો છે એ બધોએ કોઈક ને કોઈક સુગંધ તો મૂકી છે પણ મોંથી ગંધ ના કાઢતા હોય અમારા મગજ આવવા છે સુગંધ ના કાઢીએ તો વધો ને પણ જો આપણી બદબુઆઓ આવી થઈ તો નકરી ગંધ કાઢી કહેવાય સાચું ને સુગંધ ના ચાલો પેલા ભાઈને અમને કોઈકને પ્રશ્ન કરે તો લંકાવાળાને ભારતમાં આવી ભૂલ્યા પાડે એ જાગીર નહીં હાલતા હોય લોકો અને હું પોલ ભાડી જશે બધાય ભારતની બુદ્ધિ તપાસી બેઠા છે કે હું હેડો અને પછી થોડા દાડા રહીને રાજકારણ પછી હોમાં થઈશું લગભગ ભારતની આવી દશા લંકામાં રાવણને બાળ્યો રાતે તો નતો બાળ્યો સોનમાં તો નથી બાળ્યો ના હું રાતે બાળ્યો એટલે ત્યાં બળ્યો ને લંકા હરવી એટલે જેટલા ધંધા જતા ને રાક્ષસો એ બધા નાઠા કે ગોમ હરજ્યું હેલો ભારતમાં લંકા તો આસુરીનો દેશ હતો પણ ગોમ હરગ્યું હવે આપણા ઘેર આટલા આપણે ઉભા ને આપણું ઘર હળગ એટલે આપણે જોવા જઈએ કે નોકરી જ બરાબર નહીં જઈએ એટલે ડાયરેક્ટ નાઠા ગોમ હળગ્યું મને એટલે ડાયરેક્ટ નાઠા અને સીધા ભારતમાં એ એવા હંતોણા તે મંદિરનું માધ્યમ હતો એ જઈને જ બેઠા ત્યાં લોકો મંદિરના લીધે ક્ષેત્ર આપણે હમ ક્ષેત્રે એટલે કોઈ વાઘ જેવા થઈને બેઠા કોઈ કૂતરા જેવા લગભગ મંદિરના ઉપર જોજો આટલી આટલી જટારા સિંહ જેવા કૂતરા જેવા વાઘ જેવા ચોપોમાં બેસી રહ્યા એ બધા તોના એ બધાય હા
અને મંદિરના આગળ બેસીને જેટલું આવે ને જેટલું ધ્યાન રાખે એ બધા હોય ના આ તો શીખે ભગવાનનું દર્શન કરવા જાય કે કોઈનું ધ્યાન રાખવા જાય. હા, એટલે એ ત્યાંના અસુરો બધા હોય અને મંદિરોના આશરા લઈને હંતોણા. એટલે એને લાઈન હોય બાળ્યો કે જુઓ તમારો ને આ તમારી નજર આગળ બાળીએ છીએ કે નહીં, એ બાળીને શું કરવાનું? ગુનો કર્યો હોય તો એને રૂબરૂમાં જ લાવવો પડે. તો પેલા ને ખબર પડે બાપ પછી આપણી નજર આગળ પાડ્યો, હવે આપણે આવું કરાય આમ તો બાળી દીધો શું ખબર પડે? હા, ખરું કે નહીં? એટલે સજા તો સન્મુખ થવી જોઈએ. સજા સન્મુખ થવી જોઈએ. હવે કર્ણ સજા થાય ને કર્ણ ના સજા થાય. જે કોઈ સંગ દોષે કરીને ભૂલો પડ્યો હોય એને સમજાવવાથી પાછો. ઠીક છે, સંગ દોષે ભૂલો પડી જાય, વાલ્મીક જેવો હોય, જીસલ જેવો હોય, સંગ દોષે ભૂલો થાય એટલે એ સત્સંગથી સીધો થાય ને. જીસલને એવી ખબર નથી લાગમાં નથી ના કરાય, પણ સંગ તોડવાનો થયો તે ક્લિયર ના થયો. હા, રત્નાને એવી જો ખબર હતી કે મારા લૂંટને ડાકુગીરી ના કરાય, લોકોને હેરાન ના કરાય, પણ નારદનો સંગ તો તે વાલીઓ થઈ ગયો કે. હા, પણ અભિમાનના પાવરના સત્તા લઈને ભૂલા પડ્યા હોય તો એને કાપ્યા સિવાય બીજો રસ્તો નહીં. કોઈ પ્રોપર્ટી હોય, કોઈક અભિમાન હોય, કોઈક સત્તા હોય, એને લઈને જો ભૂલા પડ્યા હોય તો એને પૈસા કીધામાં મજા નહીં હતી. એ તો એને આપણે જગમાર કરવા જાવ તો ના ગોઠ એ આત્મા નહીં મળતો કહેવા જાવ તો પેલો ગોઠ. હા, એ ગોઠ એ અર્જુનને કેવું પડે કે હવે બોન ચડાય, બીજો કોઈ રસ્તો નથી. કહો પાર્થને ચડાવે હવે તો યુદ્ધ એ કલ્યાણ. હા, લે ચૂકે ખબર નહીં એનો આઉટલાઈન જોશે એને વૈશાખ કહેવાથી આવે. હા, પણ તમને ટકરાવ તો આપતો હોય તો સંતને નિર્મળ રહેવાનું નહીં. આ જગતનું ભલું સંત નહીં કરે તો બીજો કરશે કોણ? કોઈ નહીં. સંત ના હોતા સંસાર મેં તો જલ જાતા. આ સંસારને કોણ એમ કેમ રાખે છે? ઉપર વાળો નહીં, નેચર વાળો નહીં. ઉપર વાળો નહીં. 2001માં શરીરે ઉપર વાળા એવું પૂરું દેવાળ્યું કે સુરતમાં મેળા પાછા અને 2008માં નેચરથી હલાવ્યું. બધા આપણા વહાથી લાશે. ઉપર વાળો આપણને શાંતિથી રવા દેતો હોય અને નેચર હલતા ભૂકંપમાં. હા, બાકી ફક્ત એક સંત છે ને એ ઉપર વાળો નહીં, નેચર વાળો નહીં, પણ વર્તમાન વાળો. અરે સંત છે હાલ વર્તમાન વાળો છે. એટલે પેલા તો બે બાજુ આપણને મારી નાખવાની તૈયારી ઉપર છે. શું કે નહીં? હા, તો આપણા ગુરુની વાત એવી છે કે જેના શબ્દનો લક્ષ્ય બેહ તો એના માટે સહેલ છે, સરળ છે, ઓખનો પડકારો છે. શબ્દનો લક્ષ્ય બેહ તો અને અર્થ કરવા જાય તો અવળું થાય ને. અર્થ કરવા જાય તો હા, ખરું ને? જ્યારે પાણીમાં બુડબુડ અવાજ થાય કારણ દશરથ રાજાએ અર્થ કર્યો હતો. પાણીમાં ઘડુલો ભરતો બુડબુડના અવાજ થાય. શ્રવણ મૃગલ દશરથ મૃગલો જાણીને બાણ લગાવે. શું જાણ્યું? મૃગલો. હા, શ્રવણ મૃગિયા રમવા જાય, મૃગલો જાણીને બાણે શ્રવણ નો જીવ. જો મૃગલો જાણ્યો કે નહીં? કોઈક મૃગ પાણી પીવા આવ્યું છે, ભલે ચાલો એમ ના દેખાણો, પણ ગુડ અવાજ તો છો કે નહીં? હા, એ જાનવર પીતું હોય. જાનવર પાણી પીવ કોઈ પણ પ્રાણી તો એને તમે કેવું કીધું? ચપચપ ના થાય, લપ થાય. તમે બરાબર પીજો છો? ટ્રાય કરેલો જ મેં. બિલાડી દૂધ પીવો ચપચપ થાય કે લપ થાય. કોક દાડો વોટરથી હારીને પીવડાય તો જુઓ. કારણ કે આપણાથી એટલો બિયાણો છે, જોરદાર બિલાડો આપણાથી બિયાણો છે. કારણ કે આપણને ભારતીય પણ શાંતિથી પીવા જ ઉભો રાખો.
કે ખતરનાક ખેલાડી માણસ એટલે આપણાથી ખોરાકી પીવો છે ખરો, પણ આપણને ભારતા પીતો અને પીવો તો કદાચ જો લપ થાય શું થાય? ચપચપ તો ના હોય, ચપચપ તો ચોથું હોય કરાવે છે નહીં કે હું ચપચપ કરું છું. હા, એટલે શબ્દના અર્થ કરવાથી દશરથ ભૂલો પડ્યો. શબ્દનો અર્થ કર્યો તો કોઈ જાનવર છે, મૃગ છે, શબ્દનો અર્થ કર્યો બીજું કોઈ, હા, તો શ્રાપ મળ્યો. શ્રાપ મળ્યો કે જીવો અમારો મળ્યો એવા તારા છોકરાના વિયોગે તું મળજો. બરાબર? ચમ કે હવા તો હવડું પડે ને તો હવાય ગરાક થાય. એ તો કે આગળનો શરાપ હતો, આગળનો શરાપ હતો. શરાપ ફરાપ કશું ના હોય. કર્મની ગતિ નળ, કર્મની ગતિ નળ, કોઈની તાકાત નહીં શરાપ દઈ શકે. એના ઘરમાં જ શરાપ નહીં યાર તો આપણા ઉપર કર્મની ગતિ નળ કારણ એને શબ્દનો અર્થ કર્યો છે, પણ શબ્દનો લક્ષ્ય લે, અર્થ નહીં. શબ્દનો લક્ષ્ય લે તો પૃથ્વીરાજ રાજાનો શક્તિ નથી, ગંભીરે બોધ્યો તો ઓખો ફોડી નાખ્યો. ઉભો થાય એવો મૂક્યો નતો. શાહબુદ્દીન ગોરીએ ઓખો ફોડી નાખી હતી બે, અને હલવા એવો રાખ્યો. 72 મણ લોખંડના તારા બોધ્યા હતા, મણ ઉભો થઈ ગયો. પણ ચંદ બારોટે તો હો ગાયો ગજ 1 વર્ષ 4 અંગુલ અષ્ટ પ્રમાણ. એ ઉપર શાહબુદ્દીન બેઠો મત ચૂકે ચૌહાણ અને લક્ષ્ય લીધો. લીધું અને આ માપ ગજ 1 અષ્ટ 4 અંગુલ અષ્ટ પ્રમાણ. 1 ગજ 3 હાથ થાય, 20 ઓહળા 4 ઓહળા, 20 હાથનો 1 ઓહળો થાય, 20 ચોકુ 80 હાડા 3 કિલા, અને 8 વગર ઓહમ શોભનો શ્વાસ, 83 નો અડધો, 83 નો અડધો, 8 વગર અડધો, 84 ના થયા. આટલું અને લક્ષ્ય લીધો. એ બંધન સહ વાંખ્યો નહીં તો એક પ્રદેશ શાહબુદ્દીને થોડી પાડ્યો. મત ચૂકે ચૌહાણ પૃથ્વીરાજને કહેતા બોલાવવાને લક્ષ્ય લીધો એટલે તોડ્યો કે આ દશરથને આવું જેમ પડ્યું અર્થ લીધો. દશરથના કોઈ પણ સંતનો, કોઈ પણ જગતનો શબ્દ આપણા મનનો વાગે ને તો રીહ ચડે ચડન ચડે. આ મન છે રીહનું ભરેલું છે. આપણા મનનો શબ્દ વાગે તો એ મન રીહ ચડે, તમને 3 દિવસ ના બોલાવે. પણ જો આપણને વાગે ને તો ઘાયલ થઈએ. મન ઘાયલ ના થાય, મન હરકશોખથી ભરેલું છે. જેનો જેનો શબ્દ મનનો વાગે એ મન રિહાય નો. હા, તમે આપણે ત્યાં હરકશોખ નહીં, શબ્દ મનનો વાગે તો હરકશોખ થાય ને. હા, પણ જો આપણને વાગે ને તો ઘાયલ. આપણને વાગે તો ઘાયલ. હા, તો આપણે આ બધા કેમ બેઠા છીએ? ઘાયલ થયેલા છીએ. સદગુરુના શબ્દે ઘાયલ થયેલા છીએ, ખરું ને? અને એમાં સિટીના એરિયામાં હાલના તબક્કે આ તમે બધા સર્વિસ વાળા અને પૈસાવાળા નહીં, સ્વતઃ તમને આ વાત ગમે છે ને? આર્યો મહત્વ છે ખરેખર. આટલા આટલા સ્ટેજે પકડેલા પુરુષોને આ વાત ગમે છે. નકર સંસ્કૃતિને કોઈ માનવા માંગતા નથી. સંસ્કૃતિને કોઈ માનવા જ ના. તો તમારા મારા શિખર શું કયો પૂર્વનો પુણ્ય ઉદય થયો છે? નકર આટલો ટાઈમ બગાડીને કોઈ સંસ્કૃતિને માનવા જ માંગતું નહીં. અને જાણે સંસ્કૃતિને નહીં માનો, જુઓ 22 માર્ચ કોરોના ફર્સ્ટ પહેલા તારીખ ખબર હોય, બરાબર? આપણા બધા કરતો આપણે મોકલેલો કે બધી હું તો આપણે મોકલેલો તો એ બોલ્યો કે આ ભારતમાં સંસ્કૃતિના ઋષિમુનિઓ મરી ગયા, પરિણામે આ કોરોના આવ્યો છે. નકર ના આવે કોરોના. ખરેખર એ ગમે તે ભાવે પણ બોલ્યા ગયા કે ભારતમાં સંસ્કૃતિ ઋષિમુનિઓ મરી ગયા, નકર મારા દેશમાં કોરોના ના આવે. એટલો વિશ્વાસ છે ઋષિમુનિઓ પર. અને હાલનો ભણેલો તમે પૂછી દો, કોઈ બાપોએ નહીં નાખી જાય આવીને, કારણ કોઈ છોકરો ખાઈ લઈને નહીં જાય. બાપો નાખવાના આવે તાર છોકરો લઈને જાઓ. હા, શું કહેવું મારે? હા, એટલે આપણા નિરાજ મહારાજ કે છે, અરે વિવા સર કોઈ અવસર મારે આવ્યો, વિવા સર કોઈ અવસર મારે આવ્યો.
ચલાવો લક્ષ્યવંતી એટલે સમજદાર સુરતા, જેને આપણે સમજણ કહીએ છીએ એનો અર્થ જ સુરતા થાય. સુરતા સમજણ લેવાતો નહીં. જેને સમજ કહીએ છીએ એનો અર્થ જ સુરતા, અને જેને સુરતા કબીર સાહેબે કીધું એનો અર્થ જ સમજણ નથી. બરાબર. હવે આપણા લક્ષ્મણ આપણી વાત ગુરુની બેઠી છે એની સાબિતી આવી સંતોની સભામાં મેળાવ, બીજા ચોય મેળાવ નહીં. બરાબર. દાખલા તરીકે આપણા આર્ય શું છે ખ્યાલ હોય લાલજીભાઈ? હું તમને પૂછતો નહીં, પણ આપણા ગુરુની વાતોને ફિટ કરાવવા યાદ કરાવવું પડે. આપણી ગુરુની વાતોને ફિટ કરાવવા કારણ કે કૃષ્ણ ભગવાન સુદામા જ્યારે મિલન પહેલી વાર થયું ત્યારે કૃષ્ણ ભૂલી નહીં ગયો, પણ સુદામા કૃષ્ણને યાદ કરાવે છે. આજી નાનપણાની પ્રીત તને હો બરાબર ખરું કે નહીં? શું કરાવે છે? હા. પછી શામળીઓજી બોલ્યા, મને કેમ વિસર? તો ભગવાન જેવાને યાદ આવે તો ભગવાને ભૂલો પડે, અને હું તમે તો શું કિંમતમાં છીએ? ભગવાન જેવાને સુદામા કહે છે કે તને હું ભરસ? હા, તો ભગવાનને યાદ શ કે નહીં? આ ટેસ્ટ છે. તો પેલો કહેશો કે ધન શું બોલે બરાબર. તારી માર વરસાદ પડ્યો તો સુદામા કે દાદા હો ભરસ? એ વખતે આપણે જાતા તને હો ભરસ લાકડા લેવા? તરત કૃષ્ણ કે હા તને મારા દોયડાથી બોધ્યા. એ મને એવું ને એવું યાદ છે. ખરું ને? ગુરુના ઘેર હું કરતા હતા? સુદામા કે તને હો ભરસ? કે હા વેદની ધૂન કરતા હતા, મને એવું ને એવું યાદ. ખરું નહીં? કે આપણે શું કરતા કે એક પથારીએ ઊંઘતા હતા, મને કેમ વિસર? આપણે સુતા એક સાથે મને કેમ વિસરે? કરતા વહેલી પરોળે વેદની ધૂન, મને એવું ને એવું યાદ કરાવે છે. બીજું કોઈ તો આપણા ગુરુ આપણને શું કરાવે છે? ભગવાન બનાવે છે કે છીએ એનું યાદ કરાવે છે. હા, હવે ભૂલી જાય તો આ દુઃખી ના થાય તો શું થાય? જે ભૂલી જાય આ વાતને એ દુઃખી ના થાય. કારણ કે જે ગુરુની વાતમાં ભૂલી જાય છે અને જગતની વાતને મહત્વ આપે છે, જે દુનિયાની દુનિયાવી વાતને મહત્વ આપે છે અને ગુરુની વાતને ભૂલી જાય છે. હા સંભાળે ખરો, પણ જ્યાં આવા જગા મંત્ર આવે તો ભેળો આવીને ગોઠવાઈ જાય, પણ દાડે તો એનું જતો એ જ કરે. એનું કરતો હોય એ જ કરે. એટલે ખરું નહીં? એને ભૌતિકતા તરફ, એના મમત્વ તરફ, એના આધ્યાત્મિકતા તરફ લમણો નહીં. જે વાતમાં આપણે ખરેખર જો આપણે જ ખોરાક ખાઈએ, મોહનથાળ કોઈ પણ જાતની રસોઈ આપણે જ ખાઈએ છીએ, અગર ખાતો કેટલી સ્વાદિષ્ટ લાગે છે મારે, પણ સંડાસ તો એ જ મોહનથાળનું છે કે એ મોહનથાળનું છે બીજા કોઈનું તો જેમ જોતા નહીં. એ મોહનથાળ છે આપણને થઈને બાદ નહીં આવ્યો એટલા નકોનું થઈ ગયો હવે મોખ્યો જાય. તો એક વખત આ સારું લાગતું હતું, પણ ગુરુના આગળ ત્યાગ કરી દીધો છે. અવહાના શરીર વાપરો છો, અવહાના શરીર વાપરો છો. એક વાર જીવ એટલે હા, લગ્ન કર્યા પછી જો છોડીને હારું ના આવવા પડવું હોય તો કજ્જાળ કરાવો, કુટુંબનો લડાવા જ પડી રહી છે પિયરમાં. એ પિયરમાં હું કોણ પડી રહી છે? એ લડાપાની. અને જો હારામ જઈને થાય તો લડશે, પણ લડાવશે નહીં. કોઈ બોલશે તો અમે થઈ જા કે જો તો નહીં આવી. ખરું ને? અમારા ગોમડાના રિવાજ
એટલે આપણે યાદ કરાવીએ છીએ આ છ એને નથી કહેનાર કોણ છે? હાથ ઊંચો કરો. આ છ એને નથી એવું કોણ કહે છે? શું છે એ હું પૂછતો નહીં, જે શું છે એવું તો હું પૂછતો નહીં, પણ આ છ એને નથી એમ કોણ કહેનાર છે? હાવની સમજણ અનુસાર જે બોલ્યા છે એ હશે. કોઈની સમજણનો આત્મા હોય, કોઈની સમજણનો રૂમાલ હોય, પણ જે છે એ હવની કક્ષા અનુસાર હોય, પણ એને નથી એમ કહેનાર કોણ છે? કોઈ એવો હશે પોતે નોકરી કરે કે આ નથી શું છે એવું તો હું પૂછતો નહીં. હા, આ જ વાતને કીધું છે ગીતામાં ભગવાને, સતો નવાજ્ઞાત, સતનો નાશ નથી. સ એનો કદી નાશ થવાનો. હા, આપણું મન જે ધારે છે એ રહેવાનું નહીં, પણ સ એનો, આ સ એનો આ નહીં. સતો નવાજ્ઞાત, સત્યનો નાશ નથી. તો નાશ શાનો છે? સત્યનો નાશ નથી તો નાશ શાનો થાય? સત્યનો નાશ નહીં તો નાશ કોનો થયો? હા હા, કોનો નાશ થયો? સત્યનો નાશ નથી તો નાશ કોનો થયો? સત્ય વસ્તુનો કદાપી નાશ થવાનો નથી તો નાશ કોનો થાય? મને ખબર પડે કે તમે તમારું મન હાચો, ચમ મન હાચો છે. આપણે કેમ ખોટું પડે તો આ બધો પછી આપણું શું થાય? એ છે કે અરે થવું હોય થાય, આદરી ને આદરી, અમે આદરી ને અમે પાણી પડ્યા છીએ, તરીએ કે ડૂબી છીએ, પડ્યા તો પડ્યા. પણ આપણે કોઈક બોલશું તો આપણી ગાડી કેટલા અટકી છે એની ખબર પડશે. પણ આપણે બધા બંધ થઈને કહી દઈશું એનો અર્થ એ થાય કે આપણે આપણી ઊંચી રાખવા માટે બોલતા નહીં. નહીં કે બોલ્યા નહીં મહારાજે તોડી નહીં. હા, અને ચિયોગ તોડશે નહીં તો બધી વિકાસ થશે. આપણે તે કશે ઢન છે બેસી રહેવાના. સત્યનો કદાપી નાશ ના થાય, ના થાય ને તો નાશ કનો થયો કહેવાય? અસત્યનો. આનો નાશ થયો કહેવાય? અસત્યનો. સત્યનો નાશ ના થાય તો નાશ કનો થયો કહેવાય? અસત્યનો વિદ્યમાન. અસત્ય એવું કશું જાહેર જ નહીં તો નાશ સમજો. રાકેશભાઈ, કૃષ્ણ બોલો ખરું ને? સતો ને વાગ્યાત, સતનો નાશ નથી. અસતો ન વિદ્યમાન, અસત્ય એવું કશું હોય તો નાશ એ કનો થયો? વિચારો વિચારો, એક વાર 4 કલાકનું બોટ લઈ જાઓ ભ્રમ થઈ જા ના બેડા. હા, ઘણા તો સાદરો ઓઢાડે. અમારે કોમન સંધિ આવું સાદે જ લે શિયાળાની તે ઉતારીને બાદ હાલીને નાહી જાય. પાછા ઉઘરો નહીં આવો એમ ઘણાને સાદરો એવી મળી છે એના ઘેર તો ના કહેવા દે, પણ બીજાને ઘેર બોલાવો તોય ના થાય. એના ઘેર તો ના કહેવા દે, પણ બીજાના ઘેર તો આનંદ કલાની બોલાવો તોય ના થાય. અને કે આચાર્ય બોલો, આચાર્ય સકત દુરાચાર્ય છે, અને આચાર્ય સકત દુરાચાર્ય છે. આ ગણવાનું ન અઘરું પડવાનું અને એના ઘરમાં ઉપાધિઓ થવાની જેમ કે ગુરુ નહીં ક્ષેત્રીજો થાય. હું કેવું મારા એ ગુરુ નહીં ક્ષેત્રીજો થાય. એ વખત જેવા ખગડતા હતા કે તન મન મેલો કે બીજું. હા, હવે આ જીતી જાય એટલે કૂદકા મારવા માંડ્યા છે એટલે અધર્મવાદી રાક્ષસો એ રહ્યા કહેવાય. જે ગુરુના વાતના અંતરને ગુરુના પેટને જોણી જાય અને પછી એનું ધાર્યું કરે છે તો આ સંતોને એટલા માટે યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, જે જોણી જ્યાં છે અને પાછા હવામાં પડ્યા છે. હા, ભસ્માસુર જોણી જો તો મહાદેવના પા અને વળી પાછો પાર્વતીના વહા જો. એક તો આ જોણી જ્યાં છે જ એક તો સપતા નહીં. ખબર છે? આ જુઓ, આ દેખાય રૂપ જોણી જ્યાં છીએ કે આપણું વાસ્તવમાં આ દેખાય રૂપ જોણી જ્યાં છીએ કે હવે આ જોણેલું ખોટું બોલે, આ જોણેલું ખોટું જ પડે. એ તો પેલા હરેડા હેડા જેના છોકરાના હાથ પગ પકડવા પડે, પણ મોટું થાય એટલે આવડી ગાલી લઈને હેડાય. હા, એટલે મોક્ષના સ્થિતિ ઉપર લઈ જવા ગુરુ મહારાજે આપણને જાગ્રત એટલે જિજ્ઞાસુ ઊભા કર્યા. આવા દેખાય રૂપ છે તમારી નજર છે, આમ રૂપ દેખાય તમારી નજર દેખાય નજર બદલાઈશું ને? બદલાઈશું ને મહારાજ? હવે આ તો ચડીને બેસી ગયા છે ગુરુએ કીધું. આમ ખરેખર રૂપ દેખાય નજર.
આ શું દેખાય ભાઈ? તો ગુરુએ શું આપ્યું? નજર. ગુરુએ દિવ્ય દ્રષ્ટિ આવી કે નહીં? આમ શું આપ્યું? નજર આવી હકે? તો પછી આપણે એના જલીને બેસી રહેવાનું? એના એ જલીને બેસી રહેવાનું તો આમ કોક વિચાર કરવાનો? હા, માત્ર જે સ એ સહજ, સ એ સહેજ. સહજ, એમાં બે મત નથી. નથી એ નથી, એમાં કોઈના પુરાવાની જરૂર નથી. નથી એટલે નથી વળી. અને જે સ્વ એનો વેદાંતમાં અસ્તિત્વ કહેવાય. જેનું અસ્તિત્વ છે, જેનું અસ્તિત્વ છે, એના અસ્તિત્વ વાળાના વેદાંતની ભાષામાં હું છું એમ કહે છે. અને એ પ્રશ્ન આપણને જો છે, હું કોણ છું? તું સદાય અસ્તિત્વ માનશે. તારું અસ્તિત્વ ના હોય એવો કોઈ કાળ જ નથી. તારું અસ્તિત્વ ના હોય એવો કોઈ કાળ જ નથી. એક જગ્યાએ અસ્તિત્વ હોય એવો કોઈ વખત વસ્તુ નથી. સભર સર્વ જગ્યાએ તમારું અસ્તિત્વ છે જ. આપણે શું કહેવા પૂછવા જતા કે હું કોણ છું? તો જવાબ મળ્યો તું અસ્તિત્વ માનશે. તારું અસ્તિત્વ ગુમ થાય એવું નથી. સમજીએ કહે તો હું બોલ, પણ તેનું તો બહાર કૂતરું બોલતું હોય તો શું કે? કૂતરું બોલ્યું. એને જ ગુરુ નહીં કરાય. એને તો ઉપદેશ કરી દીધો ને. એને તન મન ધન ને રમ નહીં આવ્યું. આત્મા રમ રે. મેં કીધું આત્મા હું એક જ વાત. હવે એ કૂતરાને કોઈ ખબર પડે? જિજ્ઞાસા જોવે, પ્રતિજ્ઞા લેવી પડે, પણ અસ્તિત્વ છતાં નહીં. એનો લાભ લે એવો અંતઃકરણ નહીં. એના અસ્તિત્વનો લાભ લે એવો અઘરો અંતઃકરણ છે એટલે એને ખબર પડતી નહીં. બાકી અસ્તિત્વ તો સન નહીં. પેલી રિક્ષા તમે ચાલુ કરજો. રિક્ષામાં સકન નહીં કે નહીં. આ હું કહે છે અસ્તિત્વ ત્યારે પોતાના અસ્તિત્વમાં ભૂલ પડે એટલે જીવ દશા આવે. આ અસ્તિત્વ છે એ જ જીવ બની ગયો છે. ભૂલો પડે છે. વેદાંત કહેતો અવિદ્યાનું અનુસરણ. અવિદ્યાનું અનુસરણ એને કહેવાય. કોકનું કહેવું કરે એટલો જ ડગલો ભરે તો એ અવિદ્યાનું અનુસરણ. કોક કે એટલું જ કરે હૈયાહૂફ તો હજ નહીં. એની પોતાની આત્મ ખુદ તો હજ નહીં. પણ કોકના પાછળ હેડ આગળ બોલો અંજાણો શબ્દ છુપાય. વાસ્તવમાં અંજાણો શબ્દ છુપાય. ગીતા કે એટલું જ કરવાનું, પ્રમાણે કે એટલું જ કરવાનું, ભાગવત વેદાંત કે એટલું જ કરવાનું. તો પછી સંત કહે છે એ કરવું પડે કે નહીં? કોમ સંત કહે છે ના કરાય? તો સંત તો એમ કહે છે ધર્મનો કોમ કરો ને ગને તમારી ત્રિકુટી ત્રવણી મરવા દો. ધર્મનો કોમ કરો તો ગુરુનો વાત ઉદય થશે. ગુરુ રાજી ક્યારે થાય? ધર્મનો કોમ કરવાથી થાય. અમર થઈ જવાથી તો કોઈ બાપો રાજી ના થાય. અમર થઈ તો કઈ ચાલ્યો તારા ઘેર બોલ અવિનાશી, અમના ઘેર આ અવિનાશી. હા, તો બધા આ વિનાશી છે. આપણે બધા અવિનાશી. તો આ બધા વિનાશી છે. પણ ધર્મનો કામ કર તો જ સદગુરુનું દિલ રાજી થાય અને તો જ જન્મ મરણ મટે. હવે ધર્મનો કામ કરવા જઈએ બધા આમ ફૂલાર લઈને ઉભા છે નહીં આપણા ઓળે. ફોમાં તો અધર્મીઓ છે એટલે ફૂલાર લઈને ઉભા રહે. 65,000 તો તમે જુઓ કેટલા જણા આગેવાને જેવા ભીષ્મ પિતાને 3 ગુરુ એ એવામાં સ્વાગત કરવા ઉભા રહ્યા હતી. હા, આયા નહીં કે પાળો આયા નહીં કે ખાતા કે નહીં તૈયાર. તો કૃષ્ણ એ શીખવાડ્યું કે નજર આવે ને એટલે નજર ચૂકવાડીને પાડી જ દે. ફોર્મ તો નહીં પોકવા દે રહે. કારણ આવડો ફરી જતો કે ફાડ ફાડ કે ખત્રી ધર્મ તેલ લેવાની પછી તારો ધર્મ સાચવે કે આવડો ફરીને મારા કે હોમો નહીં પોકવા દેતા. હા, જો આવડો ફરી તો તોય પાડ્યો કે નહીં? હા, એમ ધર્મ થતો હોય તો અવળું જોવાનું હોય. ધર્મ થાય શકે નહીં. હા, આપણા માટે કર્મ થતું હોય તો જોજો ને કઈ હેરાન થાવ. પણ જો ધર્મ થતો હોય તો અવળું જોવાનું નહીં. તો આ હું છે અસ્તિત્વ છે. હું છે અસ્તિત્વ. આ નહીં
ભલે તમે હું દિવાલ કહીએ નંબર 2 હોય તો જેવું ભણાયું હોય એવું આપણે સંસ્કારના સંજોગોનો રૂમાલ ભણાયો હોય સંસ્કાર છે બીજું કોઈ હા પણ સ તાણે રૂમાલ ભણાયો હોય તો સ ક નહીં તો આ સ એ દેખાય છે કે નહીં એ દેખાય છે જ આ સ એ દેખાય તો ભલે તમારે કેવું હોય કહેજો પણ હોય જ નહીં તો દેખાય હું તાણ હા સ એ દેખાય કે તાણે ઓનો મોઢું લખવું હોય તો સહી થી લુકા કે નહીં થી લુકા ના હોય તો લુખો હું માથે જીવન હવા તો જોવો પડ્યા એ જોવો તો કરાવે નહીં હા તો જે સ એ જ દેખાઈ રહ્યું છે સ એ જ બોલી રહ્યું છે અને સ એ જ વપરાઈ રહ્યું છે આ રહ્યું એ તમારું સ્વરૂપ છે આ તમારું અસતિ ભાતિ પ્રિય નિજ રૂપ આવે છે વગર અસતિ ભાતિ પ્રિય નિજ રૂપ રે સૃષ્ટિ પેલા પછી અસતિ ભાતિ પ્રિય રૂપ છે સૃષ્ટિ પહેલા ભાતિ પ્રિય રૂપ રે નિજ રૂપ રે સૃષ્ટિ આપણે આકાશની જેમ નિર્લેપ સ્વરૂપ આપ્યું છે કરોડો મણ વરસાદ પડતો હોય કદાચ પૂર પ્રલય થાય ને પૃથ્વી ડૂબી જાય ઝાડવા ડૂબી જાય મકાનો ડૂબી જાય પણ એ આકાશ કદી ડૂબે નહીં ટ્રાય કરી જોજો પૂર પ્રલય થઈ જાય પણ એ પાણી આકાશમાંથી પડે છે પણ આકાશ ન અડે નહીં પણ આજુબાજુથી તો નહીં આવતું ને ચોથી પડે છે ઉપરથી પણ ઉપરથી પડે છે આકાશમાંથી તો આકાશ ન અડે છે હા હા કારણ આકાશને એટલું બધું પાણી પડી જાય 4 મહિનાનું ચોમાનું પાછું આમ નેચો હોય એટલે ભેજ અડ્યો હોય નેચે વાળાને ભેજ અડે મેં તો પાકો મકોનો તો એ ભેજ અડ્યો હોય પાયામાં પણ આકાશમાં ભેદ અડતો નથી આકાશ ભીંજાતું આકાશ પલળતું એમ આત્મા આકાશવત છે આત્મા આકાશ વત છે જો આકાશ પલળ તો આત્મા પલળ આકાશ ભીંજાય તો આત્મા તો વરસાદ ક્યાંથી આવે છે આકાશમાંથી પણ અડે છે તો આ બધી પ્રકારની વાણી આત્મામાંથી જ આવે છે બીજી કોઈ જગ્યાએ નહીં પણ આત્માને વાણી અડે નહીં આવે છે ઈમાંથી પણ અડે આવે છે ચોથી આ વરસાદ તો ચોથી આવે છે પણ અડે છે ભીંજાવે છે તો બધી વાણી આત્મામાંથી જ આવે છે પણ એ વાણી વળીને આત્માને અડીએ કે અરે પરાપારથી આવે વાણી પરાપારથી આવે વાણી પરાપારથી આવે વાણી પોતા ભરે પાણી સૂરજ ચંદ્ર નવલખ તારા
ચિત્તમુખી મનમુખી બ્રહ્મુખી માયામુખી એ બધી આત્મામાંથી જ આવે છે. વરસાદના પાણી બીજી કોઈ જગ્યા જ નહીં આકાશ સિવાય. વાણી માત્ર આત્મામાંથી છૂટા પણ હવના મનમાં રામ રામ કૃષ્ણ કહે છે બધો થોથો છે. જીભ ઉપરનો થોથો બધો પોણી પર હાથે નાથે ભગવાનના ધારી લીધો. રામ 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 નહીં કરતા કોઈ આલ્લા પરવર્તિકા ઇસ્મિલ્લા બુસ્મુલ્લા દેખાતા પણ આ જીભ ઉપર છે એ થોથો કહેવાય. એવું કહેવાય ગુરુની કૃપા નહીં થઈ થોથો પોતા ભલા પોણી. આ રામ રામ સીતારામા જોગણીમાં કહે છે બધો થોથો જ ખબર છે કે એ ગુણ છે થોથો પોથો પ્રકાશ ઉભી વાટે પછી તમારું 3 બ્રહ્માંડ તૂટીદાન દ્રષ્ટિ બહાર જતી રહે. પણ ત્યારે આપણે બીજા જેમ સૂર્ય સ્વયં પ્રકાશ વાળો ખરો કે નહીં પણ વચ્ચે ઝાડ આવે તો નેચે સોયલો ન સૂર્ય તો નેચે સોયલો પડી જાય. મકાન આડું આવે તો આ બાજુ પ્રકાશ આવી જાય કે સોયલો આવી જાય. એમ આપણે કોકનું કહેવું મનમાં ટેવાયેલા છીએ. આપણે કોકનો સંગ કરવા ટેવાયેલા છીએ અને એ સંગ છે એ નાશવંત શરીરનો સંગ બેન તમે કરો. અજાસંગે દ્વૈત પ્રણામા ભૂલ્યો પોતાનો ભાન. સંગે ભૂત પ્રણામા પોતાનો ભાન. અજાસંગે દ્વૈત પ્રણામા ભૂલ્યો પોતાનો ભાન. અજા સંગે આમાં ભૂત પોતાનો ભાન. સોળ કળાથી સોહામાન્યારો 16 કળાથી સોહમાન્યારો. આ 16 કળાથી સોહામન્યારો 16 કળાથી સોહમાન્યારો. જાણે આ સંત સુજાન એ અષ્ટી અતિ પ્રીતિ ઉપરે સૃષ્ટિ કેલા થઈને. અજા એટલે માયા બકરી અને અજ એટલે આત્મા. અજ એટલે આત્મા થાય. અજા એટલે માયા થાય. અજો નિત્ય શાશ્વતો એમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીર. હે અર્જુન અજો એટલે આત્મા કાયમનું છે આજનું નથી પછી નહીં હોય એવું નહીં શાશ્વત છે જગ્યાની બદલાણી નથી. અજો નિત્ય શાશ્વતો એમ પુરાણો જગત નતું તાનનો જૂનો છે અને જેને ખબર પડે બોલે દાડે એના માટે નવો છે. અજો નિત્ય શાશ્વતો એમ પુરાણો ઉપદેશ લે દાડે એના માટે નવો છે. હા જેમાં બેનો હોય જીરણ સાડી થાય એટલે તમે ફેંકી દો તમારા માટે જૂની કર જૂની થઈ તાણે ફેંકી દીધી અને હા પણ રસ્તામાં કોઈ કે નાની છે દીકરીને આ હલવો મળે અને એનું ઢેગલું બનાવતો એના માટે નવો નહીં. એના માટે તો નવો છે હાલો આ ફેંકી દીધો એના ઓલે જૂનો ઘર. હા પણ આગળ જેટલા મહાપુરુષો જેટલા જતા રહ્યા એના માટે જૂનો પણ આપણને જે દાળ મળ્યો આપણા માટે નવો. આ અદો નિત્ય શાશ્વતો એમ પુરાણો ન હન્યતે. હવે જુઓ આ આપણે શરીરનો સંગ કર્યો છે. આ શરીર એ જ માયા છે. શરીર આવા કર્મો ધર્મો આ કર્મ ધર્મ આપણને દુઃખી કરે છે કે શરીર પણ શરીર ના હોય તો કરાય શું કર્મ ધર્મ. શરીર દુઃખી શરીર ના હોય તો કર્મ ધર્મ કરાય છે એ રીતે. આ શરીર ના તો મોઢું હોય હે પૂર્વે જોતા તારા શરીર નતું ક્યાંથી શરીર લઈને આવ્યો કર્મ જ નતું તો શરીર વગર કર્મ ક્યાં જ હતો. શરીર નતું અને હોય તો કેવો હાના શરીરમાં હતા આપણે પૂર્વે હોય તો કયા શરીરમાં હતા તો કે ખબર અને કે હવે આ છૂટશે એટલે ચોથા છો કે ખબર તો બે બાજુ ખબર નહીં તાર વચલામ છોડી દો ને આગળ ખબર નહીં ચેડી હોય નહીં તો બધા વચની ખોટું વરગાડ કરી હે માટે અજાનામ માયા થાય અજનામ આત્મા થાય અને આ 16 કળાનું જન્મથી જાય તો હોવી
જન્મથી જાય તો સુધી આને 16 કળાઓ થાય છે. જેમ સૂર્યના 16 કળાઓ થાય છે એમાં શરીર છે એ અસ્થિ ભાતિ પ્રિય નામ રૂપ એવા બધા તબક્કા થઈને વધતે નાશ થાય. આમ 16 કળાઓ થાય. આ 16 કળાથી ભગવાન જુદો છે. 16 કળાથી સોહમ ન્યારો પરમાત્મા 16 કળાથી એટલા શરીરવાળા વિષયોથી ભગવાન જુદો હોય. ભગવાન શરીરવાળો હોય નહીં. તો જેને શરીરવાળો ના હોય એને લોકો હોય નહીં. જેને શરીર ના હોય એને લોકો રૂમાલ લઈને જવાનું આવે. શરીર જ નહીં ખબર કનો કામ. હા ખરું ને આપણા તમારે ગામડામાં જો મારા કોઈ ઓછી ઉંમરનું મરી ગયું હોય તો પેલું કે યા ભગવાનને ગમ્યું ખરું ત્યાં આ રોરાબાનું આમ ગમતું હશે ભગવાન ગમો. હા એટલે આમાં પહેલાં તો ફોન થઈ ગયા મારા. પહેલાં તો એવું લખતા હતા પ્રભુને ગમ્યું ખરું. આપણું તો હેડતું નહીં. જો આપણું હેડતું હોય ને તો ભાથી એનું ગમ્યું ના કરી દે. પણ આપણું કશું હેડતું નહીં એટલે પ્રભુને ગમ્યું ખરું. પણ હવે પેલું કે સોનું રહો આ તો થવાનું, આ તો ઘેર ઘેર થવાનું. હવે એ સોનું રાખે છે ને એ જ રોએ જતો હોય તો પેલો રોવે તો ચાલ સોનું રાખ. જે સોનું રાખવાનું કહે એ જ રોતી હોય ભાઈ તો પેલી તો સોની ને. હા એમ જેને ઉપદેશ લીધો છે એ જ જગતની વાતો કરે છે તો પેલો નહીં લીધો એ તો જે કાઢો થાય. જેને બોધ લીધો છે એ જ જગતની વાતો કરે છે. એક બાજુ તન મન ધન આવી અને બીજી બાજુ શરીર સાથે બધું થાય ને રાખે છે નહીં કે મારે કે એ તો જગત સાથે બધું થાય પણ હું લેવા રાખે છે જગતનું મગજ એ થાય એવું રાખવાનું નહીં. મને એક જણો કે બોટ લીધા પછી કે ભાઈ ના રવાય. મેં કીધું રસ્તા આગળ તો 10માં નો રવાય અને હળીઓ કરવી હોય તો હકા ઘરમાં માર ખાય. હળીઓ કરવી હોય તો કશું રસ્તા આવડે. આ 32માં જીભનો રસ્તા આવડે છે. આના એમાં ખાસ કરીને તો વધારે આ હાલના તબક્કામાં બહુ બૂમરાળીઓને વધારે ફરિયાદો આવતી હોય તો નિરાંતવાની. બીજા પંચવાળા જો કબીર સાહેબ તો બહુ વરસ થઈ જાય એટલે હવે કોઈ સંભાળવાનું કારણ કે જૂનો રીઢો મળે થઈ ગયો ખરું. એના આગળ ગોરખ હતો એની રાડે આપી દીધી. એના પર કૃષ્ણની આપી એના પર હવે હાલમાં આપણે છીએ હવે કની રાડે હવે ખરેખર હવે નિરંત એનું ખાસ કરીને આચાર્યની વધારે આવે છે. તમારો કોઈ વોટ નહીં. ખાસ કરીને અમારી રાડ્યો વધારે આવે છે. રાડ્યો વધારે આવે છે. અમે છેલ્લા જ ખોલીએ છીએ બીજું કશું. અમે છેલ્લા જ ખોલીએ પેલા ઘરમાં કશું ના રહે તોય છોડતા અને જેને આ વાતની ખબર જ નહીં પડી એવું કે અમારે તો એવી કોઈ મોટ નહીં. અમારે તો એવું કોઈ ચેલા કરવા નહીં આવડતું નહીં કે ગુરુના બોટની ખબર જ નહીં પડી અને વળી કે આપણે તેવું કોઈ આપણું કોઈ ચેલા જોતા નહીં. બધાને વસ્તાર જોવો છે પણ થતો નહીં કેમ બી ચેલા નહીં કરવા આવો તમને મનાય છે પણ આવડતું નહીં. આવડતું નહીં ગાડા તો પેલો ચેલો દબાય એટલે ગુરુ થઈ જાય તો ચેલો દબાય તો એ ઘરનો પૂરી ગુરુ થઈ જાય તો આપણે જવું છો એના કરતા છૂટી પડે એમ બધા છે. હા તો જેનું અસ્તિત્વ છે એ જ દેખાય. તમને આ દિવાલ દેખાય છે કે નહીં? આ દિવાલ તમને દેખાય છે? કારમાં બોટ લીધો હું તો કહું આકરો માણસ છું. ખવડાવતા હોય તો એનું કાપું. હું જેનું ખાઉં એનું જ ખોદું અને તાકાત મારા ઘેર આવીને મને કહેવાનું. પણ તમે બિહાર નહીં કહીએ કોને મારા ઘેર આવીને મને કહેવાનું. તાણે હમાની વાસો ઉઘડે. આપણે મને ભાઈ ઘેર જેમ કહું તાણે વાસો ઉઘડે અને હોય કહીએ તો બાબુભાઈ ના માથા આવે. ખાવું હું પણ માથા ના આવે. હા એના કરતાં મારા ઘેર આવીને મારી ભૂલ હોય મને કહેવાય. હું તમારા ઘેર આવીને ના કહું તે કોકના ઘેર કહું. આ દિવાલ દેખાઈ શકે નહીં. આ અસ્તિત્વ છે એ જુદી વસ્તુ છે અને દિવાલ છે એ જુદી વસ્તુ છે. અસ્તિત્વ છે એ જુદી વસ્તુ છે અને દિવાલ છે એ જુદી વસ્તુ છે. આકાશ છે એ જુદી વસ્તુ છે અને અંદર શ્યામ કલરનું બધું દેખાય છે ને તંબુ જેવું એવું જુદી વસ્તુ છે. એ તમારી ઓંખોથી તંબુ જેવું મઠ જેવું દેખાય છે પણ અસ્તિત્વ જે સગાય
નિર્દોષ કોઈ જાતનો કલર કે આકૃતિ જેમાં પેઠી જ થાય એ અસ્તિત્વ છે. આ સહી ન તમે દિવાલ કહો એમાં અમે શું કરીએ? આ સહી ને દિવાલ કહો છો કે તો સહી ને સહી ક્યો બધા આ સહી ને રૂમાલ કહો છો કે સહી ને રૂમાલ કહેવો છો કે બીજું તો સહી ને સહી મત કહો બધા અમે રૂમાલ કહેવા કરને કોકો મેલો તાન ધોવાનું ચોખ્ખું કરવાનું બધું આવશે. કોક કહેવો એટલે ઉપાધિ આવશે ને આવશે. નહીં આવે. અને આ સ એટલે સ કે નહીં જે વસ્તુ સ એનું અસ્તિત્વ મટાડનાર 33 અવતારોની પણ તાકાત નહીં. અનંત કોટીના આત્માઓ પ્રગટ થાય પણ સ એને કાઢનારો કોઈ નથી. અને નહીં એને કોઈ નવું લાઈન બ્રહ્માનો ભાવ હોય તો ના લાવ્યો હોય. સજ નહીં તો એની એ ચોથી લાવશે તમે. સજ નહીં તો એમ થાય કાળમાં આપણી ધારણાઓ જેટલી છે એ સજ નહીં. ઓલા રોંગ બિલીફ ધારણાઓ માત્ર ખોટી છે. ગમે એમ વિચાર કરશો પણ કોઈ જગ્યાએથી લાવી શકશો નહીં. તમે શરીર લાવશો ચોથી હાથ લાવશો, પગ લાવશો, માથું લાવશો, પેટનું લાવશો, આ બધું લાવશો. શરીર ચોથી લાવશો. અંગાવો એવો લાવશો પણ શરીર ચોથી લાવશો. હા માત્ર નથી એ નથી. અને સહીને કોઈ કાઢનાર નથી. સહીને કોઈ કાઢનાર નથી. તો એ એવું છે કે જે તમને સમજણ પડે છે અને બોલાય એવું છે, કહેવાય એવું છે, પણ ગુરુમુખી વગરનો હોય તો મૌન રહેવામાં મજા છે. નિર્વાણી એટલે બોટ નાખી લીધો ના આગળ ના કહેવાય એને નિર્વાણી કીધું છે. નહીં બોલાયું એટલે ઉપદેશ ના લીધો હોય ને તમારો શબ્દ માર્યો થશે અને ઉપરથી આપણી હોશી થશે. ઉપદેશ અને પ્રતિજ્ઞા એ કે ઉપદેશ વગરના કોઈને કહો નહીં. હા પણ હરખા હરખા ગુરુ ભાઈઓ આ બેને હરખો હરખો ભેગો થાય તો હું તાલીઓ લઈને વાતો નહીં કરું. હા અને બીજું કોઈક હમણાં ભાડી જાય તો બંધ થઈ જાવ. એમ ગુરુમુખી વગરનો હોય તો તમારા તત્વજ્ઞાન ગુરુનો ભેદ ના ખોલવાનો. નહીંતર તમને દોષ લાગશે અને પેલાને મશ્કરી મજાશે. ખરું નહીં? હા હા તો આ વસ્તુ કેવી છે? અવ્યાકૃત આદિ અનાદિ વ્યાપક અવ્યાકૃત આદિ અનાદિ વ્યાપક માયા ઉપહિત ચેતનમય માયા ઉપહિત ચેતન મારે કલ્પિત કયો કીર્તાર અષ્ટિ ભાતિ નિજ રૂપ રે સૃષ્ટિ પહેલા ધરી. તમે આ રૂમાલ શમો કીધો રૂમો કીધો હામો કીધો રૂમા રૂ ના હોય તો રૂમાલ હામો કયો તો રૂ કારણ બન્યું કે કારણ. જેમ તમે પ્રતિબિંબ જોયું તો અરીસામાં જોયું કે તો અરીસો કારણ બન્યું કે નહીં? હા અરીસો શું બન્યું? કારણ. તો આનું કારણ શું બન્યું? રૂ. નિરત મહારાજ કહે છે રૂમાલ અને રૂ કારણ સહિત કાર્યની નિવૃત્તિ કરો તો આ વાતને ઘેર બેહ. રૂમાલ ને રૂ બે બાદ, અરીસો નજર બે બાદ. ખરું જો અરીસામાં તમે જોયું તમારું પ્રતિબિંબ ના દેખો એમ માયાનો વિચાર કરે એટલે ઈશ્વરનો પ્રતિબિંબ થાય. માયાનો વિચાર કરો તો ઈશ્વરનો પ્રતિબિંબ થાય અને બુદ્ધિથી વિચાર કરો તો જીવનો પ્રતિબિંબ થાય. આમાં બુદ્ધિથી જીવ છે, અંદર જીવ એવું કશું નહીં. આ શરીરમાં જીવ એવું કશું જ નહીં પણ બુદ્ધિમાં પહેરી ગયું છે કે હું જન્મ્યો તો અને હું મરી જવાનો. હા આ આગળ બાળકો મહારાજ કે ભગત કે એવું લખ્યું છે પણ બુદ્ધિ પહેરી ગયું છે કે હું એમ મહારાજ કહેવાય. આમાં બેઠું હોય આમાં બેઠું હોય તો જીવ એ બુદ્ધિમાં પહેરી ગયું છે. જીવ એ આમાં પહેરી ગયું છે બુદ્ધિમાં. આપણે બુદ્ધિમાં પહેરો બુદ્ધિમાં ખોળે તો જીવ દેખાય કે આ ડૉક્ટર બધા શરીરમાં ખોળે. વિજ્ઞાનીઓ સાધનોમાં ઘટકોમાં વાતાવરણમાં ખોળે છે. હવે બુદ્ધિમાં ખોળ જીવ દેખાશે. હવે ઇન્નત બુદ્ધિ નથી પેલા બુદ્ધિમાં ખોળો આધાર ચડતા થઈ ગયા, ઊંચા થઈ ગયા, પેન બનાવ્યા, આ મોબાઈલ બનાવ્યા, પણ આ બનાવનારો ચિયો છે એ તો ખોલ્યું નહીં. નકર ખબર પડી જાય
માટે જ્ઞાન વિજ્ઞાન યોગ એટલે બુદ્ધિમાં માન્યતા થાય એનું નામ જીવ કહેવાય અને બહાર જે મનનો તમે માની ગયા છો એનો ઈશ્વર કહેવાય પણ આમાં જીવ જ ના હોય તો ભગવાને જીવ કે માટે ઈશ્વર કલ્પિત છે ઈશ્વર કલ્પિત છે અને જીવ છે એ ચૈતન્ય છે ચૈતન્યનો અર્થ બ્રહ્મ થાય જીવ બ્રહ્મ છે અને ઈશ્વર કલ્પના છે ઈશ્વર છે એવું છે જુદી જુદી હોય મારી તમારી કલ્પના રોમ છે તો ઇસ્લામ ભાઈઓની કલ્પના રોમ નહીં એ અને વળી રહીમ કોમ જુદી છે કલ્પનામાં ભેદ છે અને જે કલ્પનામાં હોય એ સાચું ના હોય જે કલ્પનામાં આવી એ સાચું નિરંત મારે કે કાઢ કલ્પના તો આ રોમ કાશના બધા દુનિયામાં થઈ ગયા જગત છે તમે ભગવાન ક્યાં પડે શકો મૂળ તો આ જગત છે તમે ક્યાં પડે શકો તો આખો જગતનો અર્થ માયા થાય અને માયામાં તમારી ધારણા બે અને ઈશ્વર કહેવાય તે ઈશ્વર કરે હું કર્મના ફળ આલે તમને મને છૂટા ના કરે તમને મને ફ્રી ઓમ સ્વતંત્ર ના કરીએ કે કર્મના ફળ આલે એટલે ન્યાય કહેવાય ઈશ્વરને ન્યાય કેમ કીધો કર્મના ફળ અને જો ઈશ્વર છૂટા કરીએ તો હોય તો નારદને ચાંદાઈ ગોવિંદે છૂટા કરી દીધા હોય નારદને ખરું ને આપણે ગમે તેનો ગુનો કર્યો હોય તો કોર્ટ છૂટા કરે એટલે નિયમો છૂટા કરે કે મેજિસ્ટ્રેટ છોડો આપણને તો પછી મેજિસ્ટ્રેટ બોલાવે નહીં મેજિસ્ટ્રેટની તાકાત નહીં તમને સ્વતંત્ર કરે કાયદો કારક આવડતો હોય કાનૂન તો એ કાનૂન જોઈને તમને છૂટા કરતું કાયદો અડતો હોય તમે એમાંથી મુક્ત નીકળતા હોય તો કોર્ટ કે છે તમે મુક્ત છો શું કહે છે કોર્ટ કે છે તમને 20 વર્ષ થાય છે મેજિસ્ટ્રેટ કહે છે કે હું કહું છું હા કોર્ટ કહે છે હું કહે છે કોર્ટ તો નિયમો કહે છે મેજિસ્ટ્રેટ કહે છે નિયમ હા અને જો મેજિસ્ટ્રેટ કેમ થતું હોય તો ગીતા પર હાથ ઉલ્યા મેં કાવો છે કોઈ મેં લો હાથમાં તો મૂક્યો એ સત્ય હશે તો એ મેજિસ્ટ્રેટ કે ના થાય ઉલ્યા હાથ મૂકાવે હા તો એક આપણું પ્રતીક છે ધર્મનું અને જે બધી જગ્યાએ મનનતા થાય છે એ કહેવાથી આપણું દુઃખ હટે નહીં ઈશ્વર કર્મનો ન્યાય છે સુખ દુઃખનો ફળ આપનારો છે પણ ગુરુ સુખ દુઃખોનું ચારિત્રનું ગુંડા કર્યો હોય ના કરવાનો કર્યો હોય ગુરુ કદી આગળનું પાછળનું જોતો જ નહીં આવનારને સીધો આત્મા તરીકે જોવો આવનારને સીધો આત્મા તરીકે જ જોવા શું જોવો જેસમને તોરણે પાપી અમે નહીં જોયો જેટલા જેટલા થયા આવનારને ખુદ ગુરુ હોય તો આત્મા તરીકે જુઓ શરીર તરીકે ના જુઓ અને શરીર તરીકે જોતો હોય તો એ ગુરુ નહીં શરીર તરીકે જોતો હોય તો એ ધર્મગુરુ ખરો અને આપણા બધા બધાના બોલે પણ બોધવાના ધંધા કરે પણ સદગુરુ સીધો તમારા આત્માને લક્ષ્યમાં રાખીને બોલો શરીરને કર્મ નહીં જે વખતે ઉપદેશ લેવા બેસીએ કારણ આપણો તો વધુ તન મન ધન આ બાજુ મુકાઈ દીધું પછી આપણે હમ જોઈને બોલ્યા એ તો મુકાઈ દીધું અને એને કીધું ભાઈ મારી વાતમાં ધ્યાન એટલે ચિત્ત કરો અર્જુન તારા ચિત્તમાં આત્મામાં ફરો એટલે લક્ષાર્થમાં ફરો હોય કારણ તમારું આભાસમાં બુદ્ધિ થાય આભાસમાં સુખ દુઃખ થાય આ જડતા બુદ્ધિમાં પહેરી દઈશ આ જ્ઞાન દેખાય બુદ્ધિનો વિષય છે વિચારશીલ વાળાનો વિષય નહીં આ શુદ્ધ થાય છે એ બુદ્ધિનો થાય છે ભાઈ આત્માને જીવાત્માનું થતું નહીં બધું બુદ્ધિનો થાય છે એટલે આભાસવાદ કહેવાય અને હોય બુદ્ધિનો અર્થ થાય માન્યતામાં સુખ દુઃખ પડ્યો છે શરીરમાં સુખ દુઃખ થતો નહીં એક મરકું પડી દિવસ ખેંચમ ખેર થાય કદી ઉપાડી હા તો આ શરીરમાં થતું હોય તેને ના થવું જોઈએ અને બુદ્ધિમાં થાય છે એટલે બુદ્ધિ અટકાઈ દે અને સદબુદ્ધિ થાય બુદ્ધિ સદબુદ્ધિ બને એટલે સુરતાનું સ્વરૂપ ધારણ કરે અને સદગુરુના તત્વમાંથી લક્ષણ ગ્રહણ કરે તાનો સુરતાન શબ્દ એક થઈ જાય તાનો સુરતા સુરતા ના રહે શબ્દ ના રહે અને બે એક થઈ જાય ને પછી તો બ્રહ્મા જેવાય ફટે ગયો મારો છે પછી કોઈનું બે નાની એક થઈ ગયો પછી બાલ્યનું હું હેડવાનું બાલ્યાનું કશું હેડ એમ આપણી સમજણ અને સદગુરુનું વાક્ય બે એક થઈ જાય તો આ ખબર પડે અને આ સતત જે દાડો ઉપદેશ લીધો અને આ શરીર પડે તો સુધી એક શ્વાસ પણ જો નક્કમો જાય તો આપણને આ વાત હજુ પકડવાની નહીં શ્વાસ ઉશ્વાસી સમરણ કરે નિરંત મહારાજ કહે છે એક શ્વાસ મત ખોય કબીર કહે છે હવે તો શ્વાસોશ્વાસ સદગુરુનું નામ થઈ જાય એ નિરાકાર નામથી આપણે કશું લેવા દેવા નહીં વ્યાપક નામથી કશું લેવા દેવા નહીં પણ જેને આપણો હાથ ચલ્યો છે એ ગુરુ આપણા માટે ઈશ્વર છે જેને આપણો હાથ ચલ્યો છે હા
એ જ આપણા માટે ભગવાન કહેતો હોય, ઈશ્વર કહેતો હોય, અને આપણો બાપો કહેતો હોય. તમે એવો માતા પિતા બંધુ સખા, તમે એવો આપણે જેટલું જેટલું કહીએ એ બધું ગુરુનું. આ દિવાલ નહીં, મારો ગુરુ જ છે. ગુરુ થઈને આપણને ઠંડી ગરમીમાં રક્ષણ કરે છે. આ પંખો નહીં, આપણો ગુરુ જ છે. એ ગુરુ થઈને આપણી સેવા કરે છે. આખું વિશ્વ જગત ગુરુ છે કે નહીં? આ જગતના ગુરુ માનો, ઘણા તો જગતના ગુરુ થવા થાય. હવે ઘરમાં ચેલા થતી નહીં, ઘરમાં તો કંઈ ભાઈ બનતી નહીં, એના જગત આ ગુરુ થવાય છે. ખરું નહીં? એટલે જગત એ ગુરુ છે, જગતના ગુરુ નહીં. કૃષ્ણ જગત ગુરુ અને શંકરાચાર્ય આ માણસોને એકાદ કેમ બેને મળ્યો? જગતના ગુરુ માનતા, અને આપણે જગતના ગુરુ થવાય છે. આ ખરું કે નહીં? એટલે સમજણમાં ફેર છે, વ્યાખ્યા ફેર નથી. બરાબર? એટલે જેમ સૂર્યમાંથી જ પ્રકાશ આવે, પણ પહેલો સૂર્ય ઉગ, સૌ પહેલું કિરણ ક્યાં પડે? કેસોમાં આવતું આવું સૂર્ય ઉગ, કારણ સૌ પહેલું કિરણ કયા દેશમાં પડે? ઉગતા સૂર્યનો દેશ જાપાન. હા, સમજાય છે ને? હા, ઉગતા પહેલું કિરણ ક્યાં પડે? જાપાન. જાપાનમાં. એમ સદગુરુનો શબ્દ ઓમ સૂચતાની પહેલું કિરણ આત્મા ઉપર પડે, અને આત્માની ઉર્જા જાગે, તાણે એને ખબર પડે કે મારા શરીરને પહેલું કિરણ ક્યાં પડે? પરાપારના આત્મા ઉપર આ પહેલું પ્રકાશ થાય, અને એ આત્મા ઉપર પડે તાણે એને જીવાત્મા તો એને ખબર પડી જાય. નચ મનોબુદ્ધિઓ, આ મન બુદ્ધિ હું નહીં, ન ચ વેવમાં ભૂમિ ન તેજો ન વાયુ, આ પાંચ તત્વો એનું હું નહીં. ચિદાનંદ રૂપ શિવોમ શિવોમ, આ શિવ સ્વરૂપ. તમારે કોઈ મુક્તિ નહીં, બંધન નહીં, વૈવૈન્ય નહીં. ખરું? કોઈ કહેતા કોઈ નહીં. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો. તમારા હવે ભગવાન જીવની કલ્પના રહી નહીં. નિરાકાર રૂપો, તમે કોઈને ના સમજાય એ રૂપમાં છો. નિરાકાર એટલે નાદી ખાયું નહીં, પણ કોઈને સમજણ ના પડે, તમને જ પડે, તમારા હોય એટલા ઓળખે. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર વ્યાપ્ય સર્વત્ર. આ દુનિયામાં તો પરમાત્મા વ્યાપક છે. ભગવાનમાં વ્યાપક કોણ છે? પરમાત્મા. પણ તમારે તો દુનિયા જ નહીં. હમ વ્યાપક તો તમારે તો દુનિયા જ નહીં રહી. હા, વિભુર વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મેં સમત્વમ. અમારે બધું સરખું છે. જેવડો હું છું એવડી દિવાલ જ છે. જેવડી દિવાલ છે એવો જ ભગવાન છે. જેવડો ભગવાન છે એવડો જ આત્મા છે. ઓલા ઇક્વલ બધું સમાન છું છે. આવી આપણા ગુરુએ અને સંતોએ કૃપા કરી તો ખરેખર આ લગભગ ચાંદના પડ્યા છે, તાણે એક પુસ્તક બન્યું. મહારાજ આ ઘણા બધા એનો અમે બે તો કોરોનામાં જ હતા નહીં. આપણે બે તો અમે ખરેખર કોરોનામાં જમ્યા નહીં. કોરોના આવ્યો ખરો, પણ અમારાથી પીવાનો કે હોય અમે ઓરિજિનલ એવું લેવાનું. અમે ઊંઘીએ તારો મારો ક્યાં અમે આ 3 જણા તો આખા કોરોનામાં આપણે જમ્યા છીએ. હવે કોરોના અમારા પાસે મૂકે. હા, એટલે ખાઈ ખપીને શ્વાસ એક શ્વાસ પણ ગુરુની વાતને ભૂલી જાય. હવે આ તો ખાલી એક પદ જોવું હોય તો મોબાઈલ કાઢીને ગાવા માંડે. એના કરતા હા, એ ખાલી એક ધોન આવો તો મોબાઈલ કાઢે. તો એવી રીતે મોબાઈલ બધું પડો એટલાય તો બેઠી જેમ જેટલી ધંધા ઉપર વર્તી છે એટલી આ વિષય ઉપર નથી. જેટલી હું કોઈને ટીકા નહીં કરતો, પણ તમને એટલી લાગણી નહીં કે આ તમારા મોબાઈલમાં જોઈને બોલવાનું, પછી આગળ મોટી ગાળ બોલે તો બસ ગુદામ જોઈને બોલશું. એ વખત ગુદામ જોઈને બોલવાનું, એ વખત આ મેડિકલ લાગી નહીં. આપણને લાગણી નહીં. હજુ હું કોઈને નુકસાન નહીં કરતો, હું કોઈનું કટ નહીં કરતો, પણ આ મોબાઈલમાં જોઈને દેખતા હજુ તમે આ વાત ઉપર કહતા નહીં બુદ્ધિ. આ વાત ઉપર હજુ એ બુદ્ધિને કહતા નહીં. ખરું? એટલે ખરેખર એક દોડ શીખો તો આમ થોડું બુદ્ધિને તેજ આલો, અને એના ઉપર ભાર વધે ને તો ચિંતા પેહ. પછી એનું બીજા ઓટોમેટિક આવી જાવ. પહેલું શીખશું તો ઓટોમેટિક આવડશે ને. એક સંતનું નોલેજ આવી છે તોય મોબાઈલમાં પૂછવાનું. ખાલી એક સંતનું ભજન ગાવું છે તોય મોબાઈલમાં જોવાનું. તો પછી આપણી મહેનત ચોઈ નહીં, ત્યાં તમારી સમજણ ચોધી. બધા સાધનો ઉપર કૂદી ગયા છો તો તમારી સમજણ શું થઈ. થોડું આપણે આમાં તસ્તી નહીં, આપણે તપ કરવા નહીં જવું, પણ બેઠે બેઠે સંતોનો જે આ પુસ્તક બનાવ્યું ને એ સંતનો પાક્કો દે છે. એમાં કોઈ પણ વાણી હોય, કોઈ પણ નામ હોય, અક્ષર વગર બતાવજો હું જોઉં. એ બધા મિલન તો અક્ષરોથી જ શકે. એટલે ગ્રંથ છે એ સંતનો અક્ષર દે છે, અને અક્ષર દેહમાં હું રહું છું એવું તો સ્વામિનારાયણ કહે છે. પછી એ વખત મંદિરોમાં હતા.
વખત મંદિરો હતા માળા હતા આપણે શું લેવા દેવા છો એનો આગેવાન રમાનુજાચાર્ય ઘનશ્યામ કહે છે હું અક્ષરદેવમાં રહું છું હા હવે એ રહ્યા ગમે તે રહે તો આપણે ગોળનું ઉપાડીને ફરવા જેવું લાવશે હા એમનો આગેવાન તો આપણા ઓળમાં છે કે નહીં હા તો ગીતામાં અર્જુનને એ કીધું કે હે અક્ષર અર્જુન હું અક્ષર પુરુષોત્તમ છું હું અક્ષર પણ બોટ લઈને પછી નાહી જાય તો એ અક્ષર પુરુષોત્તમ ને અક્ષરે બઈ છે અક્ષરે શું છે અક્ષરે બઈ છે કે ભાઈ કે બઈથી કશું ના થાય અને જો ત્યાં ડખા છે એ કરા છે બધા ડખા કરે આ ભારતમાં પોહેટ મહાભારતમાં પોહેટ કરોડ કાપી નાખ્યા એ હોશિયારી કરે કરી ની તમે કરી હતી દ્રૌપદી કદાચ વધડીના વધરા જેઠનો ના કહેવાય વખા ભણ રહ્યો પણ જેઠ એટલે બાપ જગ્યાએ હોય અને વાયુ પહેલા છે જીગર કના ગમનીનું પિયર છોડો જન્મ બોલતા નહીં આવડતું હવે તો એ કદું વધરા બોલો એ બધાય તો એવા નતા ને કારણ કાપીને ખાયા ને બહુ સજા ગયા જેવું છે પછી સીતા બોલવાનું આવ્યું ના બોલી બોલવાનું આવ્યું કે પેલા બોમ્બ પૂછી પડાય થોડું બોલી હોય કે ઉભા મને અડતા નહીં તો પેલો પાછો પડો ને પણ બહુ એટલું કીધું અને કે ઉભા રહો તારે રોમને લખવાનું અંગ્રેજી આ ફરવા શિકાર કરવા એ આવે તો ચાબા બનાવું એટલો અડધો કલાક કાઢવા તો પેલા આવ્યો એ વખત ચા નહીં હોય કરે એ વખત ચા નહીં હોય ચા પાયામાં મોડું થાય તો પેલા આવી જવાના હવે તો બે ડખા કના છે બૈરોણા ઓમની દા પદ ઓફ ધી કોરલ આ બે કચ્યા કના છે હા આપણા ચોય ડખા પાડ્યા ના આપણા મારા તમારા ચોય ડખા પાડ્યા હવે કચ્યા કરે નહીં આવે લડવા જવાનું આપણે કોલેજમાં અમારા જવાનું ગુનો કર્યો તો ઉપડીએ અને બધું 1816 પોઈન્ટ કરવું ઉભા કરવા પડે આમાં બાપાજીની એકલીન માં ના જો આમ તો ખાલી કરીને એકલીન માં એક દાડો નહીં નાખો પણ આટલા બધા સોયમ છોકરા તો ના કપી જ ને ત્યાં બધા નાઠા ને રાક્ષે મારે બોમ્બમાં પૂછી પાડ્યા તો બધી મને ત્યારે ખબરદાર છે થોડા તો આટલું ત્યાં નહીં આવતું કોઈ પણ હોય ભાઈ બેન સિવાય શેઠોડો છે ને કે ભડકો થઈ ના તો જો હોમી ટકા તો ક્યાં પણ આ તો એટલા માટે નંબર આપો ને અને હું આજે કરી મહાભારત રચાવું છું આજે કઈ નંબર બાજી મહાભારત રચાવશે તમે નહીં કહેતો તમને તો મંગળસૂત્ર લાવી લાય મોબાઈલ ના લાય આ તને કાઠું પડ્યું મને ખબર છે મારા ઘરમાં લાઈન કોણ કરો આમ નતો લાયેલ તો યાદ હતો હવે લાયેલો પણ તે દર મહિને શીખર કેટલો બેલેન્સ હવે મોબાઈલ બેલેન્સ મારે કરવાનો આ તો હવે તો જો હોય એમ બધું જાય એવું છું તો કહું છું અરે ભગત ના દે હવે 3 વર્ષથી મારું બેલેન્સ કરો આ વખતે હોય ને 90 દાણ કરે હું તો તમારા છું ભગવાન સમજી નહીં હું તો તમને ભગવાન સમજી નહીં જોજો નાના બધા 10 હતો એટલે મારો મોબાઈલ પૂરો થાય પણ એક જણો કે તમે મોબાઈલ ઓપન કર્યું કે નરસિંહ મહેતાના વેલામથી નરસિંહ મહેતાએ કર્યું એ દિવસ મારું આઈન કરી છું એટલે કે ભગત તો કશું અડવા ના દીધું અડવા દે તાણ પૈસા ભરવા આવે ને અડવા દઈએ તાણ પૈસા ભરવા દઈએ એટલે કશું અડવા દેવાનું નહીં તમે સીતારામનો સંતો કરાવો તો નરસિંહ મહેતાનું મોભેરું ભર્યું મીરાબાઈનું ઝેર પી જા દ્રૌપદીના તાર હું અહીંયા જ પોલ પાડી જાવ કશું નહીં આવવાનું આ પેલો તો કોમ કર્યા બધા મારા પેલા આવ્યો એટલે અમે ભક્તિ કરી તમે બંધ કર્યો મંદિરોમાં પેશન્ટ ફોડી નાખો પથરો હોય તો પથરો અને કૃષ્ણ હોય તો કૃષ્ણ ભગત છીએ ના ચમ કરાવો ચમ આપણે લઈને કોઈનું નહીં આવીએ એવા આપણે એ તો લઈને ના સાચું વાત અમુક બધા શબ્દાના સૈયા નહીં હોય અને હું એટલો સાચું એવું એ નહીં હા અંતરિયામીનું અજવાણ્યું નથી હા કોઈ હા આપણે મિલાવડા છે મારા તમે જ ન કરે
પંપી માંગી એટલે ખબર પડે કોથળો મરતો છે રોગ તો. તમે ને હું બધા હું કોઈ નિમિત્ત નહીં કરતો પણ ગુરુની વાતને આમ કેર બધવા આપણે તૈયાર કેટલા છીએ. હા અને આમ તો પ્રતિજ્ઞા લેતા હતા ગુરુ કેમ કરો એવું ગુરુ કેમ ગુરુ વચનનું પાલન પણ હવે તો ચેલા કેમ અમારે કરવું તારા શેતી જા છો મોય બેસીને કોટ લઈ જાય મને તો પડ્યા હવે તો ચેલા કેમ કરવું પડે આમ તો તમે અધિકાર ના આલો તો પરશુરામને ભીષ્મ પિતા લડ્યા હતા ગોરખ નમચંદ્ર અમારી એ ડખો આયામ થશે એના કરતા આવી ગયો ને મો નડતો તો ન ખબર્યો એટલે ખરેખર યુક્તિવાળો ના હોય સમગ્ર શાસ્ત્રનો ભલે અભણજો એનો વસ્ત્ર ના આવડતું હોય પણ શું કહેવા માંગે શાસ્ત્ર એની પેલા ખબર પડતો આવડતું હોય રામાયણ શું કહે છે એને હાવ ગમતી ભાષામાં પેલાને સમજણ પાડવાની આપણામાં શક્તિ હોવી જોઈએ અને એક બ્રહ્મ સિવાય એટલે ગુરુના નામ સિવાય એલ ફેલ વાતોમાં ઉતર નહીં તો મને એવું કાર્ય આચાર્ય કરો એલ ફેલ કોઈ વાતોમાં નહીં ઉતરવાનું બળવું એનું બળી જાય મરવું એનું મરી જાય આપણે તો શું કહીએ હા બાકી બ્રહ્મ સિવાય જેની ભાષા ઉપર બીજો શબ્દ ના આવે ગુરુ સિવાય અને એક યુક્તિ સિવાય ઉપદેશ ના થાય અને અધિકારને ઓળખીને શબ્દ કરે તો પસ્તાવાદારો ના આવે એટલી આપણી બધાની આ ફરજ છે અને જેટલી મહેનત કરશો એટલે આ હિન્દુઓ દ્વારાથી મથતા હતા તારે એક ચોપડી બનો છે હા તો કૃષ્ણ ચાંદથી મથ્યો છે કૃષ્ણ ચાંદથી મથ્યો છે કપડા લુગડો ભૂલ્યો તો એ ચાંદથી હચ્યો હશે અઢારે ભૂલ્યા કર્યા તો એકી દાડા આવડી ગયો છે હા તો રોમ ચાંદથી હચતો હશે જન્મ થયો એટલેથી ધર્મના માટે હચતો હતો હા એકદમ સીતાનું પાડી જ્યાં વદ્ર ફેરો થઈ ગયો પણ સીતાનું પાડી એકદમ વદ્ર ફેરો થઈ ગયો છે અને હું મોણાની વાતનું વદ્ર બી સમજી ગયો મોણાની વાતનું વદ્ર સમજે ખબર પડે પણ શિખર કને કરી દીધો જે વનના માણસો ફોરેસ્ટ ખાતાના માણસો સત્તાધારી માણસો એના રામાયણમાં વાદળો લસી દીધું હોય હું કહું લખો નાખો દાયા લખનાર અને મનને વાદળો લસી દો શું લખ્યું હોય સોરેમંડળ વાલ્મીક રામાયણ વચ્યાઓ એ વાલ્મીક રામાયણમાં આવો ગપ્પો નહીં પણ પેલા જોયું ના પહોંચ્યું એ વશિષ્ઠના મુખનો શબ્દ છે જે ઉત્તમ દેહ તમને મળ્યો તમારી દશા વા નર શું તમારી દશા એ છે જીવને કીધું કે વા નર કોઈ પીવસ કોઈ કોથળીએ કોઈ જુગારે કોઈ ઠઠ્ઠા મશ્કરીએ શું દશા વા નર આવા નહીં સમજે એટલે વાદરાનો અર્થ કહી જાય નહીં સમજે એટલા એટલે શબ્દ મારા છેલ્લા મોય જોતો જતું રહેશે શબ્દની લક્ષણાને પકડા એના કોઈ ટાઈમ નહીં થાય બેઠો છે એના એનું દ્વૈત મતનું જગત નહીં રહે અને એના ઈશ્વરી શક્તિ એક પાવર હશે સદગુરુ મહારાજ